નમસ્તે મિત્રો. તો આપ સૌનું ટેક ક્લાસરૂમ ચેનલ પરથી પ્રોફેસર રવિ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજનો વિડીયોનો વિષય છે મેપ એનિમેશન યુઝિંગ કેનવા. તો આપણે આજે એક કેનવા ટૂલનો યુઝ કરીશું. હવે કેનવા શું છે તમને ખ્યાલ છે? કેનવા એક ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જે હવે એઆઈ ઇન્ટિગ્રેટેડ ટૂલ્સ પણ કહી શકાય છે. એટલે કે કેનવાની અંદર ઘણા બધા એઆઈ ટૂલ્સ અવેલેબલ છે, એઆઈ એપ્લિકેશન અવેલેબલ છે અને એ એપ્લિકેશનથી નાના મોટા તમે ઘણા બધા એઆઈ રિલેટેડ કામ કરી શકો છો. તો એવું જ એક ટૂલ આજે આપણે યુઝ કરવાના છીએ અને એની મદદથી આપણે એક મેપ એનિમેશનનો વિડીયો બનાવવાના છીએ. હવે મેપ એનિમેશનનો વિડીયો તમને ક્યારે કામ આવશે અને કેવા લોકોને કામ આવશે એ પહેલાં ચર્ચા કરી લઈએ. તો અહીંયા તમે થંબનેલમાં જોઈ શકો છો કે યુએસએ અહીંયા મેં બતાવ્યું છે, અહીંયા ઇન્ડિયા છે અને વચ્ચે પ્લેન છે. તો અહીંયા યુએસએથી ઇન્ડિયા પ્લેન જઈ રહ્યું છે એવો આપણે એક એનિમેટેડ વિડીયો બનાવવાનો છે યુઝિંગ અ કેનવા. તો આ વિડીયો કોને હેલ્પફુલ થઈ શકે? તો જે લોકો ટૂર એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસ સાથે જોડાયેલા છે, જે લોકો કોઈ એવો વિડીયો બનાવે છે કે જેમાં મેપનું ઇન્ડિકેશન કરવાનું છે, એક કન્ટ્રીથી લઈને બીજા કન્ટ્રી સુધી એક પ્લેન જતું હોય એ ટાઈપનું મેપનું ઇન્ડિકેશન કરવાનું છે. તો એવા લોકો માટે આ વિડીયો કામનો છે. એટલે કે તમે એક નાનકડી ક્લિપ અહીંયા બનાવશો અને એ જે એનિમેટેડ ક્લિપ છે એ ક્લિપ તમે તમારા મોટા વિડીયોમાં ઇન્સર્ટ કરી શકો છો કે જેથી તમે આ ટાઈપનું મેપ એનિમેશન બનાવશો તો તમારો મેઇન વિડીયો છે બહુ સારો બનશે. તો થંબનેલ તો આઈ થિંક તમે હવે સમજી ગયા હશો, એટલે અહીંયા હું એને એક્ઝિટ કરું છું. મેં જે બનાવેલો છે મેપ એનો વિડીયો પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર બતાવી દઉં છું કે જેથી તમને પણ આઈડિયા આવે કે આપણે એક્ઝેક્ટલી કેવો વિડીયો બનાવવાના છીએ. તો અહીંથી હું એને સ્ટાર્ટ કરું છું. તમે જોઈ શકો છો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા બતાવે છે, અહીંયા પ્લેન ઇન્ડિયા જઈ રહ્યું છે એવું બતાવે છે. તો આ ટાઈપની એક નાનકડી ક્લિપ આપણે બનાવવાની છે. તો હવે એ વિડીયોને પણ ક્લોઝ કરી દઉં છું અને આપણે સ્ક્રીન ઉપર જઈએ છીએ અને ત્યાં તમારે કઈ એપ્લિકેશન ઓપન કરવાની છે? તો કેનવા એપ્લિકેશનને આપણે અહીંયા ઓપન કરીએ છીએ. અહીંયા તમને ઓપ્શન મળી જશે ક્રિએટનું. તો તમારે ક્રિએટ ઉપર ક્લિક કરવાની છે. જેવું તમે ક્રિએટ ઉપર ક્લિક કરશો એટલે તમને ઓપ્શન મળશે કે તમારે કઈ સાઇઝનો વિડીયો બનાવવો છે. તો અહીંયા વિડીયોઝ ઓપ્શન છે, અહીંયા મળે તમને ઓપ્શન તો બરાબર છે, નહીં તો તમે અહીંયા પણ લખી શકો છો. અહીંયા ઓપ્શન છે એટલે હું અહીંયા ક્લિક કરું છું વિડીયોઝ ઉપર. હવે જેવો હું વિડીયો પર ક્લિક કરીશ એટલે અહીંયા મને અલગ અલગ સાઇઝના વિડીયો બનાવવા માટેની સાઇઝ આપે છે કે તમારે કોના માટે વિડીયો બનાવવો છે. તમારે રીલ બનાવવા માટેનો કરવો છે, સાઇઝ જોઈએ છે, તમારે લેન્ડસ્કેપ જોઈએ છે, તમારે ફેસબુક માટે જોઈએ છે, લિંકડિન માટે જોઈએ છે. મતલબ તમારે અહીંયા સ્પેસિફિક સાઇઝ તમને મળી જશે. એટલે તમારો પર્પઝ સમજી લો કે રીલ બનાવવાનો છે તો આપણે રીલ ઉપર ક્લિક કરીશું. આપણે લેન્ડસ્કેપ વિડીયો બનાવવો છે, આપણો મેઇન વિડીયો સમજી લો કે લેન્ડસ્કેપમાં છે, આડો છે અને આ ક્લિપ એ વિડીયોમાં એડ કરવાની છે તો આપણે લેન્ડસ્કેપ બનાવીશું. આપણે કોઈ રીલની અંદર આ ક્લિપને એડ કરવાની હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવીશું. અત્યારે હું લેન્ડસ્કેપ વિડીયો સાથે જઉં છું. તો અહીંયા હવે લેન્ડસ્કેપ વિડીયો માટેની જે સાઇઝ છે એ સાઇઝ આપણે સિલેક્ટ કરી લીધી છે એટલે આપણને અહીંયા કેનવાસ મળી ગયું છે. આ કેનવાસની અંદર આપણો વિડીયો ક્રિએટ થશે. હવે હું ક્યાં જઉં છું? તો એપ્લિકેશન, નીચે એપ્સ આપેલી છે. મેં પહેલાં પણ કહ્યું તમને કે હવે કેનવા એઆઈ ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન પ્લેટફોર્મ છે કે જ્યાં તમે ઘણા બધા એઆઈ ટૂલ્સનો યુઝ કરી શકો છો. તો એવું જ એક ટૂલ છે મેપ વિડીયો. તો અહીંયા મેપ વિડીયો હું ક્લિક કરું છું, મેપ વિડીયો લખું છું એટલે મને એપ્લિકેશન મળી જાય છે. મેપ વિડીયો ઉપર હું ક્લિક કરીશ. જેવી ક્લિક કરીશ એટલે આપણને પહેલો જ એપ્લિકેશનને મળી જાય છે અને એના સિવાય ઘણી બધી એપ્લિકેશન્સ તમે અહીંયા જોઈ શકો છો. ધીઝ ઓલ આર ધ એપ્લિકેશન્સ એઆઈ ઓરિએન્ટેડ. ये सारे जो एप्लीकेशंस है આ બધી જ એપ્લિકેશન છે એ એઆઈ ઓરિએન્ટેડ છે, મતલબ એઆઈની છે. તો એમાંથી તમે આ એપ્લિકેશનનો યુઝ કરવાનો છે મેપ વિડીયોનો. તો મેપ વિડીયો ઉપર ક્લિક કરું છું. અહીંયા તમારે વિડીયોનું ડ્યુરેશન આપવાનું છે. તો હું અહીંયા 10 સેકન્ડ આપી દઉં છું. મારે 10 સેકન્ડનો વિડીયો જોઈએ છે ટોટલ, તો 10 સેકન્ડ આપું છું. અહીંયા પ્લેન તમારે સિલેક્ટ કરવાનું છે કે કેવા ટાઈપનું પ્લેન તમારે બતાવવાનું છે. તો અહીંયા સેકન્ડ નંબરનું પ્લેન જે છે એને હું અહીંયા ક્લિક કરું છું. અહીંયા તમારે કન્ટ્રી બતાવવાનું છે કે પહેલાં કઈ કન્ટ્રીથી કઈ કન્ટ્રી સુધી તમારે જવું છે. તો અહીંયા ઘણા બધા કન્ટ્રીઝના નેમ છે. તો હું અહીંયા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા જે છે યુએસએ એને સિલેક્ટ કરું છું. બીજું કન્ટ્રી ઇન્ડિયા રાખું છું કારણ કે થંબનેલમાં આપણે યુએસએ ટુ ઇન્ડિયા બતાવેલું છે એટલે હું આ બે કન્ટ્રી વચ્ચેનો મેપ એનિમેટેડ ક્રિએટ કરીશ. નીચે તમને પૂછે છે એડ ફ્લેગ હિલ કે ત્યાં ફ્લેગ દેખાવો જોઈએ. તો હા, આપણે ફ્લેગ પણ દેખાવો છે ને એડ ટુ ટેક્સ્ટ પણ કરવી છે. મતલબ યુએસએ પણ લખેલું હોવું જોઈએ અને ઇન્ડિયા પણ લખેલું ત્યાં મેપમાં મળે આપણને એ રીતે. હવે હું ક્રિએટ વિડીયો કરું છું એટલે હવે વિડીયો ક્રિએટ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. એટલે કે તમારે અહીંયા સિમ્પલ ખાલી ઓપ્શન્સને સિલેક્ટ કરવાના છે અને વિડીયો જનરેટ કરવાનો છે. તમારે કંઈ ખાસ બીજું કંઈ ક્રિએટિવ ટાસ્ક કરવાનું નથી. સિમ્પલ ઓપ્શન છે, સિમ્પલ ઓપ્શન સિલેક્ટ કરવાના છે અને જનરેટ વિડીયો કરવાનો છે એટલે તમારો વિડીયો બની જશે. જેવો વિડીયો બની જાય છે અને ફ્યુ સેકન્ડ્સમાં બનશે, બહુ જ ઓછા સમયમાં તમારો વિડીયો રેડી થઈ જશે.
અને તમને અહીંયા પ્રિવ્યૂ પણ બતાવશે. અહીંયા વિડીયો રેડી થઈ ગયો છે, અહીંયા પ્રિવ્યૂ લખેલું છે અને પ્રિવ્યૂ તમે અહીંયા જોઈ શકો છો. એ પ્રોપર અહીંયા લોડ થઈ જાય છે પછી તમારે એને અહીંયા એડ કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો કે પ્રોપર વિડીયો તમારો લોડ થઈ ગયો છે અને હું અહીંયા ક્લિક કરું છું અથવા તો એડ ટુ ડિઝાઇન કરું છું. જેવું એડ ટુ ડિઝાઇન કરીશ એટલે એ વિડીયો મને અહીંયા ડિઝાઇન્સમાં મળી જશે અને લોડ થવામાં થોડો ટાઈમ પણ લઈ શકે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે વિડીયો હજુ લોડ થઈ રહ્યો છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ તમને હું કહી દઉં છું. અહીંયા મેસેજ પણ આવી ગયો છે કે મેપ વિડીયો હેઝ સક્સેસફુલી અપલોડેડ થઈ ગયો છે મેપ વિડીયો અને તમારી પાસે હવે મેપ વિડીયો છે. હવે મેપ વિડીયોને હું ઝૂમ કરી દઉં છું એટલે તમે જોઈ શકો છો ઝૂમ કરીને વિડીયો. અહીંયા તમે એ વિડીયોને જોઈ શકો છો તો વિડીયો અહીંયા તમારો દેખાય છે. વિડીયોને હવે હું જોઈ લઉં એક વખત અહીંયા અને એ વિડીયો કેવો દેખાય છે. અહીંથી યુનાઇટેડ સ્ટેટ્સ અહીંયા પ્રિવ્યૂ દેખાય છે, ત્યાંથી ઉપડે છે પ્લેન અને અહીંયા ઇન્ડિયા જઈ રહ્યું છે. દેખાય છે તમને વિડીયો? આ વિડીયોને હાલ પૂરતો હું ડિલીટ કરું છું કેમ કે અહીંયા વિડીયો પરફેક્ટ દેખાય છે પ્રિવ્યૂ, પછી જ મારે અહીંયા એડ કરવો છે. તો હવે પરફેક્ટ અહીંયા દેખાય છે મને વિડીયો. યુએસએ દેખાય છે, યુએસએથી પ્લેન ઉપડે છે અને ઇન્ડિયા સુધી આવે છે અને ઇન્ડિયાનો અહીંયા મેપ પણ દેખાય છે અને ઇન્ડિયા અહીંયા ટેક્સ્ટમાં પણ દેખાય છે. એટલે પરફેક્ટ વિડીયો હવે બની ગયો છે. હવે હું એને એડ ટુ ડિઝાઇન કરું છું એટલે હવે તમે જોઈ શકો છો એ એડ ટુ ડિઝાઇન થઈ ગયો છે અને એડ ટુ ડિઝાઇન થયા ગયા પછી પણ અહીંયા થોડો ટાઈમ લેશે એ લોડ થવામાં અને લોડ થવામાં જે ટાઈમ લે છે અને તમને અહીંયા ઓપ્શન્સ પણ મળી જશે કે યોર વિડીયો મેપ વિડીયો ઇઝ સક્સેસફુલી લોડેડ. પછી એને તમે અહીંયા ફૂલ સ્ક્રીનમાં કરી શકો છો. ફૂલ સ્ક્રીનમાં થઈ જાય પછી તમે એ વિડીયોને અહીંથી સિમ્પલી શેર બટન ઉપર ગઈ અહીંયા ડાઉનલોડ કરવાનો છે. ક્વોલિટી તમે જોઈ શકો છો 1080થી 4K સુધીની પણ ક્વોલિટી તમે લઈ શકો છો. ડિપેન્ડ્સ ઓન યોર કેનવા વર્ઝન, તમારું વર્ઝન કેવું છે અને એને સિમ્પલી અહીંયા ડાઉનલોડ કરી શકો છો. વિડીયોનું નામ આપવું હોય તો પણ તમે અહીંયા લખી શકો છો. એક્ઝામ્પલ તરીકે હું એનું નામ આપી દઉં છું એનિમેટેડ વિડીયો મેપ એવું આપી દઉં છું તો એ લખી શકો છો તમે. અહીંયા તમારો વિડીયો એનિમેટેડ વિડીયો કરીને ડાઉનલોડ થઈ જશે અને સિમ્પલી તમારે ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનો છે આ રીતે અને પછી એ વિડીયો તમારો કમ્પ્લીટ થઈ જશે. અને બંને વિડીયો તમે જોઈ શકો છો અહીંયા અને વિડીયો તમે ઓપન કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો યુનાઇટેડ સ્ટેટ અમેરિકા ટુ ઇન્ડિયા આ રીતે તમારો એનિમેટેડ વિડીયો રેડી થઈ જશે મિત્રો. તો આઈ થિંક મેં કમ્પ્લીટ નોલેજ તમને આપી દીધું છે યુએસએ ટુ ઇન્ડિયા એનિમેટેડ જનરેશન માટેનું. તો તમે પણ આ ટાઈપનો વિડીયો બનાવો અને તમારી મેઇન વિડીયોમાં તમે આ રીતે એનિમેટેડ વિડીયોને યુઝ કરી શકો છો અને ક્રિએટિવિટી તમે વધારી શકો છો. તો કેનવાનું એક AI સિમ્પલ ટૂલ છે કે જેની મદદથી તમે આ રીતનો વિડીયો બનાવશો. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.